We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, યુનિટ 5ની અંદર આજનો આપણો ટોપિક છે એફટીપી એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો આવો જોઈએ એફટીપી કોને કહેવાય. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઇઝ અ સ્ટાન્ડર્ડ નેટવર્ક પ્રોટોકોલ પ્રોવાઇડેડ બાય TCP/IP ફોર ટ્રાન્સફર કોમ્પ્યુટર ફાઇલ્સ બિટવીન ક્લાયન્ટ એન્ડ સર્વર ઓન અ કોમ્પ્યુટર નેટવર્ક. તમને બધાને ખ્યાલ જ છે કે એફટીપી શેના માટે યુઝ થાય છે. મેઇનલી ફાઇલ ટ્રાન્સફર કરવા માટે સર્વર એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં અથવા તો તમે કહો કે ક્લાયન્ટમાંથી સર્વરમાં. એટલે કે તમારે કોઈપણ પ્રકારની ફાઇલ કોપી કરવી છે અથવા તો ફાઇલ ટ્રાન્સફર કરવી છે એક હોસ્ટથી બીજા હોસ્ટ અથવા તો ક્લાયન્ટથી સર્વરમાં, તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એનો યુઝ થાય છે. બટ સમ પ્રોબ્લેમ્સ મે અકર્સ વેન ડીલ વિથ એફટીપી. For example, two systems may use different file name conversion. Two systems may have different way to represent text and data. Two systems may have different directory structures. એટલે કે કોઈપણ પ્રકારની તમે ફાઇલ છે એ ટ્રાન્સમિટ કરો ત્યારે અમુક પ્રકારના પ્રોબ્લેમ છે એ અકર થાય છે. જેમ કે બે જે ફાઇલ છે, ફાઇલ સિસ્ટમ છે એ અલગ અલગ ટાઈપની ફાઇલ હોય અથવા તો અલગ અલગ સ્ટ્રક્ચરની હોય. અલગ અલગ સ્ટ્રક્ચર મીન્સ કે કોઈપણ પ્રકારની તમે ફાઇલ ટ્રાન્સફર કરતા હોય ત્યારે સપોઝ ઇમેજ ફાઇલ છે, ઓડિયો છે, વિડીયો છે, તો બેય જે ક્લાયન્ટ છે, સર્વર છે, એની બેયનું જે સ્ટ્રક્ચર છે એ મે બી અલગ અલગ હોઈ શકે. તો આ પ્રકારના પ્રોબ્લેમ જે અકર થાય છે એનું સોલ્યુશન છે એ થ્રુ એફટીપી છે એ તમે કરી શકો છો. એટલે એફટીપી આ પ્રકારના બધા જ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી અને ફાઇલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોપી કરવામાં યુઝફુલ થાય છે. ફિગર થ્રુ આપણે જોઈએ કે એફટીપી કઈ રીતે વર્ક કરે છે. તમે જોઈ શકો છો ફિગર ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલની. આપણે 1 બાય 1 છે એ થ્રુ ફિગર એક્સપ્લેન કરતો જાઉં છું તમને કમ્પોનન્ટ. ક્લાયન્ટ સાઇડ પહેલાં તમે જુઓ, ક્લાયન્ટ સાઇડ 3 કમ્પોનન્ટ છે: યુઝર ઇન્ટરફેસ, કંટ્રોલ પ્રોસેસ અને ડેટા ટ્રાન્સફર પ્રોસેસ. સર્વર સાઇડ તમે જુઓ, કંટ્રોલ પ્રોસેસ અને ડેટા ટ્રાન્સફર પ્રોસેસ 2 કમ્પોનન્ટ છે. અને થ્રુ ક્લાયન્ટ અને સર્વર 2 કનેક્શન છે એસ્ટાબ્લિશ કરશે થ્રુ TCP/IP પ્રોટોકોલ. એક કનેક્શન, કંટ્રોલ કનેક્શન અને ડેટા કનેક્શન. આ 2 કનેક્શન છે એ એસ્ટાબ્લિશ કરશે. હવે જોઈએ કે આ કંટ્રોલ કનેક્શન શું છે, ડેટા કનેક્શન શું છે અને ઈચ એન્ડ એવરી જે કમ્પોનન્ટ્સ છે ક્લાયન્ટ અને સર્વર સાઇડ ફાઇલ ટ્રાન્સફર કરવા માટેના એ આપણે 1 બાય 1 જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ યુઝર છે એ શું કરશે, કોઈ પણ યુઝર ઇન્ટરફેસ સાથે ઇન્ટરેક્ટ થશે. એટલે કે કોઈ પણ કોમ્પ્યુટરનો સોફ્ટવેર કે હાર્ડવેર છે એનો યુઝ કરશે કોઈ પણ કમાન્ડ ટાઈપ કરવા માટે, કોઈ પણ ઇનપુટ ડિવાઇસનો. ધેન આફ્ટર કંટ્રોલ પ્રોસેસ છે એ પિક્ચરમાં આવશે. કંટ્રોલ પ્રોસેસ શું કરશે, કંટ્રોલ પ્રોસેસ જે યુઝરનું છે અને કંટ્રોલ પ્રોસેસ જે સર્વરનું છે એ 2 કંટ્રોલ કનેક્શનથી જોડાયેલા છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ છે સૌથી પહેલાં છે એ કંટ્રોલ પ્રોસેસનો યુઝ કરી અને ક્લાયન્ટ શું કરશે, એ સર્વરને એક કમાન્ડ મોકલશે. સર્વર એ કમાન્ડ છે એ રિસીવ કરશે અને સર્વરનું IP એડ્રેસ અને સર્વરના પોર્ટ નંબર છે એ ક્લાયન્ટ છે એને આપશે. સપોઝ કે કંટ્રોલ કનેક્શન છે, આ 2 વચ્ચે આપણે ડેટા ટ્રાન્સમિટ કરવું છે ક્લાયન્ટ ને સર્વર વચ્ચે, તો ક્લાયન્ટ શું કરશે, એક કમાન્ડ મોકલશે સર્વરને. એટલે સર્વરનું કંટ્રોલ પ્રોસેસ છે એ કમાન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે અને પછી આ સર્વર છે એનું IP એડ્રેસ અને પોર્ટ નંબર કે જ્યાં કોમ્યુનિકેશન કરવું છે જે ડેટાનું એકચ્યુઅલી, એ કોને આપશે, ક્લાયન્ટના કંટ્રોલ પ્રોસેસને આપશે. એટલે કંટ્રોલ કનેક્શનનો યુઝ છે એ શેના માટે થાય છે, જનરલી તમારે ડેટા ટ્રાન્સમિટ કરવું હોય તો કોઈ પણ ડિવાઇસનું તમારે IP એડ્રેસ જોઈ, કોમ્યુનિકેશન પોર્ટ જોઈ કે કયા પોર્ટ થ્રુ તમે ડેટા ટ્રાન્સમિટ કરશો, તો એ કંટ્રોલ પ્રોસેસ અને કંટ્રોલ કનેક્શન થ્રુ થશે. ધેન આફ્ટર IP એડ્રેસ મળી જાય પછી ડેટા ટ્રાન્સફર પ્રોસેસ છે એ પિક્ચરમાં આવશે. ડેટા ટ્રાન્સફર પ્રોસેસ છે એ શું કરશે, કનેક્શન એસ્ટાબ્લિશ કરશે 2 ડિવાઇસના
ડેટા ટ્રાન્સફર પ્રોસેસ વચ્ચે. એટલે અહીંયા કનેક્શન છે એ ઓપન થશે. કનેક્શન ઓપન થયા પછી એકચ્યુઅલ ડેટા છે, એકચ્યુઅલ ફાઇલ છે એ તમે આ બે ડિવાઇસ વચ્ચે, ક્લાયન્ટ અને સર્વર વચ્ચે ટ્રાન્સમિટ કરી શકશો, અથવા તો સર્વર છે ક્લાયન્ટને ટ્રાન્સમિટ કરી શકશે. ઇન બિટવીન કોઈ પણ તમારે ડેટા છે, સપોઝ કે ચાલુ ડેટા ટ્રાન્સફર છે ક્લાયન્ટ અને સર્વર વચ્ચે, અને ઇન બિટવીન તમારે કોઈ પણ પ્રકારનો જો ડેટા કનેક્શન છે એ ક્લોઝ કરવું હોય અથવા તો ડેટા ટ્રાન્સફર કરતો અટકાવવો હોય, ત્યારે પણ જે સર્વર જે કંટ્રોલ પ્રોસેસ છે એક ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલશે યુઝર એટલે કે ક્લાયન્ટ FTPના કંટ્રોલ પ્રોસેસને કે આ કનેક્શન છે એ મારે ક્લોઝ કરવું છે અથવા તો ડિસ્કનેક્ટ કરવું છે. તો એના માટે પણ કંટ્રોલ પ્રોસેસ છે એ યુઝ થશે. કંટ્રોલ પ્રોસેસ જનરલી છે એ વન લાઇન કમાન્ડ છે એક્સેપ્ટ કરે છે કે જ્યારે કોઈ પણ ડેટા ટ્રાન્સમિટ કરવો હશે ત્યારે એ કમાન્ડ થ્રુ એ આઈડેન્ટિફાઈ કરી શકશે કે કયા પોર્ટની અંદર કયા IP એડ્રેસમાં ડેટા છે એ ટ્રાન્સમિટ કરવો, અને ધેન આફ્ટર ડેટા કનેક્શન થ્રુ એકચ્યુઅલ ફાઇલ છે એ ટ્રાન્સમિટ થશે. થ્રુ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ તમે કોઈપણ પ્રકારની ફાઇલ છે, ઓડિયો ફાઇલ, વિડીયો ફાઇલ, એ ફાઇલ છે, ઇમેજ ફાઇલ એ ટ્રાન્સમિટ કરી શકો છો. હવે ડ્યુરિંગ ડેટા ટ્રાન્સમિશન જ્યારે કંટ્રોલ કનેક્શન એસ્ટાબ્લિશ થાય છે એ પોર્ટ 21 ઉપર એસ્ટાબ્લિશ થાય છે, અને જ્યારે એકચ્યુઅલ ડેટા તમે ટ્રાન્સફર કરશો એટલે કે ડેટા કનેક્શન થાય છે ત્યારે પોર્ટ 20 ઉપર કામ કરે છે. હવે આ પોર્ટ છે શું? જ્યારે પણ કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન કરવું હોય તમારે કોમ્પ્યુટર નેટવર્કની અંદર, ત્યારે આ પોર્ટ છે એનો યુઝ થાય છે. પોર્ટ એક પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે જે કોમ્યુનિકેશન માટે યુઝ થાય છે, અને જનરલી શું આઈડેન્ટિફાઈ કરવા માટે યુઝ થાય છે, કઈ પ્રકારની પ્રોસેસ કરવી છે ઇન બિટવીન ક્લાયન્ટ એન્ડ પ્રોસેસ, અને કયા ટાઈપની સર્વિસીસ છે એ તમારે જોઈ છે. ઘણા બધા ટાઈપની સર્વિસીસ હોય, જેમ કે FTP છે તો FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે સર્વિસ થાય. એવી રીતે મેલ સર્વિસીસ છે જેમાં HTTP, SMTP અને POP3 પ્રોટોકોલનો યુઝ થાય. પછી વેબ સર્વિસીસ છે જેમાં HTTPનો યુઝ થાય, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો. તો આ બધી અલગ અલગ પ્રકારની સર્વિસીસને આઈડેન્ટિફાઈ કરવા અને મેઇન કોમ્યુનિકેશન કરવા માટે અલગ અલગ પોર્ટનો યુઝ થાય છે. જેમ FTPની અંદર પોર્ટ 20 અને પોર્ટ 21નો યુઝ થાય છે, એ જ રીતે SMTP માટે પોર્ટ 25નો યુઝ થાય છે, POP3 માટે પોર્ટ 110નો યુઝ થાય છે, HTTP તમે યુઝ કરતા હો તો એના માટે પોર્ટ 80નો યુઝ થાય છે. તો આ બધા અલગ અલગ પોર્ટ્સ છે કે જેની મદદથી કોમ્યુનિકેશન થઈ શકે ક્લાયન્ટ અને સર્વર વચ્ચે, અને તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે કઈ સર્વિસીસ છે એ ક્લાયન્ટને અથવા તો સર્વરને જોઈ છે. હવે ડ્યુરિંગ ધ એન્ટાયર ડેટા ટ્રાન્સફર જે કંટ્રોલ કનેક્શન હશે એ કંટ્રોલ કનેક્શન છે એ કનેક્ટેડ જ રહેશે, ક્યારે પણ એ ક્લોઝ નહીં થાય. બટ જે ડેટા કનેક્શન છે એ ડેટા કનેક્શન છે ઈચ એન્ડ એવરી ડેટા ટ્રાન્સફર, સપોઝ એક ફાઇલ ટ્રાન્સમિટ કરવી છે તો ડેટા કનેક્શન ઓપન થશે પછી ક્લોઝ થઈ જશે. પછી બીજી ફાઇલ ટ્રાન્સમિટ કરવી છે તો પાછું એ ઓપન થશે પાછું ક્લોઝ થશે. એટલે જે ડેટા કનેક્શન છે એ કેવું છે? ઓપન અને ક્લોઝ. પણ ડ્યુરિંગ ડેટા ટ્રાન્સફર, થ્રુ આઉટ ધ ડેટા ટ્રાન્સફર જે કનેક્શન કંટ્રોલ છે એ કનેક્ટેડ જ રહેશે. તો આ રીતે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એ વર્ક કરે છે. થેન્ક યુ સ્ટુડન્ટ. આશા છે કે તમને FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એ સમજાણો હશે, શું છે, કઈ રીતે વર્ક કરે છે. છતાં પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો, અથવા તો વોટ્સએપમાં પણ પૂછી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.